ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ તાલુકા મોટી પંચાયતો પૈકી એક હળદર ગ્રામ પંચાયતમાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે। ત્યારે હળદર ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે। ત્યારે જાણીએ સ્થાનિક રહીશો પાસેથી કેવા થયા છે વિકાસના કામો। શૈલેષભાઈ ધરીજા, ગામ હળદર, તાલુકો જિલ્લો બોટાદ। એમે તો સારા એવા વ્યક્તિ હોય જે ગામના વિકાસના કાર્ય કરી શકે એવા ઉમેદવારને પસંદ કરશું। વિકાસના કામ જોકે જેમ જેમ ગ્રાન્ટો આવતી હોય એમ કામ કરતા જતા હોય પંચાયતમાં, પણ કામો એ ઘણા બાકી છે। આરોગ્યના એ કામ ઘણા બાકી છે અને સૌની યોજનાનું પાણી પણ છોડવામાં આવે, પણ એના રસ્તાના જે લોકોને જે સૌની યોજના છોડવામાં આવે છે, જેને વાડીઓ દાખલ કે વચ્ચે પાણીનું વેન હાલતું હોય અને જવામાં તકલીફ પડતી હોય અને અવારનવાર રજૂઆત કરતા હોય। કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે કોઝવેની, કે કોઝવે આપો આ લોકોને, પણ હજી લગી હલ થયો નથી। એટલે એની માંગ છે કોઝવેની અને શિક્ષણની, કે શિક્ષણમાં પણ 11-12માં ધોરણમાં જે અભ્યાસ કરે છે જે લોકોને ખરેખર બિલ્ડિંગ બન્યું નથી। હાલમાં જગ્યાની જરૂર છે, બિલ્ડિંગ બન્યું નથી, પણ એ જો માંગ પૂરી થાય તો પણ એ પણ સારું છે। રોજગારમાં તો જો યુવાનો છે પણ પડખે બોટાદ સિટી હોય અને ડાયમંડનું સારું, પણ એમાં અત્યારે હાલમાં મંદી છે। જો સરકાર વિચારે અને જો રાહત કામ છે એવું કામ ચાલુ કરે તો પણ અત્યારે ચાલુ છે, નાના માણસોને રોજીરોટી મળી રહે, પણ એ કાંઈ હાલના કોઈ જાતનું પેટનું પાણી પણ નહીં ચાલતું, વારંવાર રજૂઆત કરવા છતાંય તે કેટલા કામો બાકી છે, ગ્રામ્ય સ્તરે કેવી જરૂરિયાત અને કેવું રહ્યું વહીવટદારનું શાસન। બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતની 22 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે। ત્યારે બોટાદ તાલુકાના હળદર ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। હળદર ગામમાં 12,000ની વસ્તી અને 12 વોર્ડ આવેલા છે। ત્યારે 22 જૂનના રોજ ગ્રામજનો પોતાની મતાધિકારનો ઉપયોગ કરી પોતાના અપેક્ષામાં ખરા ઉતરે એવા ઉમેદવારોની પસંદગી કરશે। બોટાદથી 4 કિલોમીટર દૂર ગામ આવેલું હળદર ગામની વાહન કનેક્ટિવિટી એકંદરે સારી મળે છે। બોટાદ નગરપાલિકાની સિટી બસ હળદર ગ્રામ સુધી આવે છે, ત્યારે અવારનવાર ગ્રામજનો સરળતાથી બોટાદ આવી જઈ શકે છે। ગામની વચ્ચેથી પસાર થતા પંચાયત ધોરીમાર્ગ ગ્રામ્ય કનેક્ટિવિટીની સરકારી બસો ઉપલબ્ધ બનાવે છે। ગામમાં છેલ્લા 8 વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે, ત્યારે અનેક વિકાસના કામો થયા છે, અનેક કામો બાકી છે। મારું નામ શામજીભાઈ સનાભાઈ હળદરમાં બધું મધુલી રહે એની બાજુમાં ના પંચાયત જેને સભ્ય છૂટાણેલા હોય ત્યાં રોડ રસ્તા કરી દીધા છે, બીજે હાલે એવું નથી। અથવા તમારે ફોટો પાડવો હોય તો પાડી દેવો। કેટલાય વિસ્તારમાં લગભગ વગર સાહિત્ય થાય બધું, પંચાયત એવી જ આવે છે। હજી કેટલા બધા ચોકાના ખડા હજી નથી આવ્યા, પણ એ હતું ખરું તો બીજે થાય અને અહીંયા ન થાય એનું કારણ જો સીમતળમાં રસ્તા થાય તો ગામતળમાં ન થાય એનું કારણ હાલો હું તમને બતાવું। સારું આવે સારું, લગ જીવડા પડે। ગામની શેરીઓના અનેક રોડ રસ્તા પર આરસીસી અને બ્લોકોના કામ થયા છે, તો કેટલીક શેરીઓ વિકાસથી વંચિત છે। ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાને કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિટનેસની તૈયારીઓ કરવાથી વંચિત રહી જાય છે। હળદર ગામમાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કે મજૂરી આવકનો મુખ્ય સ્ત્રોત છે। યુવાનો વૈકલ્પિક વ્યવસાય તરીકે હીરા ઘસવાનું કામ કરે છે અને બોટાદ શહેરમાં અનેક યુવાનો હીરાના કારખાનામાં હીરા ઘસવા માટે રિક્ષામાં અપડાઉન કરી પોતાનું ગુજરાન ચલાવે છે। હળદર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત છે। સબ સેન્ટરમાં કાયમી ડોક્ટર હોતા નથી, ત્યારે ઇમરજન્સી સારવાર માટે બોટાદ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે જવું પડે છે। હળદર ગામમાં આંગણવાડી કેન્દ્ર કુલ 4 આવેલા છે, ત્યારે વસ્તીના ધોરણે અનેક વિસ્તારો આંગણવાડીના લાભથી વંચિત છે। બાળકોને કેન્દ્ર સુધી લઈ જવા દૂર દૂર જવું પડે છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વધુ 4 આંગણવાડી બને તેવી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે। હળદર ગામમાં આગામી ચૂંટણીમાં પસંદ થનાર પ્રતિનિધિઓ ગાયના તમામ પ્રશ્નો હલ કરે અને ગામના છેવાડાના વ્યક્તિ સુધી તમામ જરૂરિયાતો મુજબ સુવિધા પહોંચાડે તેવી લોકો આશા રાખી રહ્યા છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। મારું નામ અરવિંદભાઈ ત્રિકમભાઈ જમોડ। અમે એવા ઉમેદવારની પસંદગી કરીશું ગામના સારા એવા કામ થાય એવા ઉમેદવારને પસંદ કરીને અમે બહુમતીથી જીતાડશું। એવા સારા એવા ઉમેદવાર ગામના સારા નાના માણસોના મોટા માણસોના કામ કરે એવા ઉમેદવારને એમ પસંદ કરીશું। બસ અપેક્ષા નાના માણાના મોટા માણાના કામ થાય એવી અપેક્ષા છે। જો કે લાંબા ભાગના તો આ ગયા સરપંચે પરિપૂર્ણ કરેલ છે, છતાં એવા અમુક વિસ્તારમાં રહી ગયા હોય એ આવનારા સરપંચ પૂરા કરે એવી અમારી અપેક્ષા છે। હા, સંતોષ, એમાં પણ અમારા કામ ચાલુ જ રહ્યા છે।